ભાઈ જે કયો એ ખાલી મેચ જોરદાર થઈ. અફઘાનિસ્તાનવાળાની મેચ જીતવી નહોતી અને સાઉથ આફ્રિકાવાળાને જીતવા દેવી નહોતી. 20મી ઓવર લગી તો ખબર જ નહોતી કે મેચ કઈ સાઈડ જાય છે. અફઘાનિસ્તાનવાળા તો હાર માની જ ગયા હતા. ભાઈ રાશિદ ખાન જ્યારે આઉટ થયું ને ત્યારે તમે મેચ જ બંધ કરીને મૂકી દીધી હતી. પછી આવે છે નૂર અહમદ, એ પહેલાં બોલે 6 મારી એણે અને અફઘાનિસ્તાનવાળાને જીતવા હાટું ઓલી કરાવે છે. તો ત્યાંથી 20મા ઓવરના પહેલાં બોલે મેચ તો સાઉથ આફ્રિકા જીતી ગયું હતું. પણ કગિસો રબાડાનો પહેલો જે બોલ પીડો નો બોલ અને 20મી ઓવરે પોકે છે. મેચ 13 રન કરવાના હતા, એમાંથી 12 રન કરી નાખ્યા. એ નો બોલ હતો. તો કિશોર રબાડાએ તો વિચારી જ લીધું હતું કે આપણે સાઉથ આફ્રિકાને મેચ જીતવા જ નથી દેવી. લિટરલી જે એક છેલ્લી ઓવરમાં 13 રન કરવાના હતા એ 13 રન ડિફેન્ડ નથી કરી શકતો યાર. એક જ ઓવરમાં 2 નો બોલ 1 વાઇડ. એની મદદથી અફઘાનિસ્તાન પહોંચી ગયું સુપર ઓવરમાં. સુપર ઓવરમાં એવું થાય છે, અફઘાનિસ્તાનવાળાએ 17 રન માર્યા. બેટિંગ કરવા આવે છે મિલર અને બ્રેવિસ. તો બ્રેવિસ તો 6 મારીને આઉટ થઈ ગયો. ક્રિસ્ટન સ્ટગ્સ 1 ચોકો 1 છક્કો 1 ડોટ બોલ. બીજી સુપર ઓવર થઈ યાર. બીજી સુપર ઓવરમાં સાઉથ આફ્રિકાવાળા 23 રન મારે છે. 24 રન ડિફેન્ડ કરવાના હતા. અફઘાનિસ્તાનવાળાને જીતવું જ નહોતું, ખબર નહીં શું કરવું હતું. અફઘાનિસ્તાનવાળાએ પહેલાં મોકલો મોહમ્મદ નબીને, પહેલો બોલ ડોટ, બીજા બોલે વિકેટ. પછી આવે છે રહેમતુલ્લાહ ગુરબાઝ, ભાઈ 3 બોલમાં 3 છક્કા માર્યા. 1 બોલમાં 6 રન જોતા હતા તો 1 વાઇડ પડી ગયો અને 1 જ બોલમાં 5 રન જોતા હતા. પછી 1 વિકેટ પડી ત્યારે સાઉથ આફ્રિકા જીત્યું. ભાઈ લિટરલી ગુરબાઝ વન સાઇડેડ લેલો છે યાર. અફઘાનિસ્તાનમાં બીજું કોઈ હતું જ નહીં. નથી રાશિદ ખાન બોલિંગ કરવા આવતો સુપર ઓવરમાં.